વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સંસ્કૃત વિષયમાં પાઠ 9 ભણવાના છે, જેનું નામ છે ચક્ષુમાન અંધ એવ. ચક્ષુમાન એટલે આંખો હોવા છતાં, અંધ એવ એટલે કે આંધળો છે, એટલે કે આંખો હોવા છતાં પણ અંધ જ છે. તેનો અર્થ છે કે ક્રોધને કારણે માણસને મતિ સારા નરસાનો વિવેક ખોઈ બેસે છે, એટલે કે આંખો હોવાળો હોવા છતાં તે અંધ જ છે. આ પાઠનું શીર્ષક છે આંખો હોવા છતાં પણ તે આંધળો છે. સંસ્કૃત સાહિત્યમાં ઘણા ગદ્યકારો થઈ ગયા, જેમાં બાણભટ્ટ એક ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે. તેઓ 7મી સદીના પૂર્વાર્ધમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં થઈ ગયા. તેમનો જન્મ વત્સ્ય ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. તેમને 2 ગ્રંથો લખ્યા છે, હર્ષચરિત અને કાદંબરી. જેમાં હર્ષચરિત છે તે તેમનું કથાવસ્તુ ઐતિહાસિક છે, જ્યારે કાદંબરીનું કથાવસ્તુ કાલ્પનિક છે. પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધનના જીવનમાં કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ 8 પ્રકરણો છે, જેને ઉચ્છ્વાસ નામ આપવામાં આવ્યું છે. આ પાઠ હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રનું ગાયન કરતા હતા, ત્યારે કોઈ કારણથી અન્ય મુનિઓ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા. ગુસ્સામાં ભાન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શ્રાપ આપી દીધો. દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિઓ તો મૌન જ રહ્યા, પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાનો કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો. બ્રહ્માએ આપેલા ઠપકાનું આ પાઠમાં વર્ણન છે. હવે દુર્વાસા કોણ હતું? તો એક મહાક્રોધી તરીકે જાણીતા એક ઋષિ હતા. તેમના ક્રોધના માઠા પરિણામ અનેકે ભોગવવા પડ્યા હતા. એટલે કે દુર્વાસા છે તે અત્રિ અને અનસૂયાના પુત્ર છે અને શંકરના અવતાર છે. જ્યારે શંકર ભોળા છે, પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે તે ક્રોધમાં હોય ત્યારે તે સારા નરસાનો ભેદ કરી શકતા નથી અને તેમનું ત્રીજું નેત્ર ખુલી જાય છે અને સામે જે પણ વ્યક્તિ હોય તેને ભસ્મ કરી દે છે. એટલે કે દુર્વાસા છે શંકરના અંશ છે. દુર્વાસાનો જન્મ કેવી રીતના થયો તેની વાત કરીએ તો આપણે જ્યારે અનસૂયા માતાની પરીક્ષા કરવા માટે 3 દેવીઓએ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મોકલ્યા હતા, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે જ્યારે પુત્ર તરીકેની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે માતા અનસૂયાએ પોતાના તપોબળથી 3 દેવોને પુત્ર બનાવી દીધા હતા, નાના બાળક બનાવી દીધા હતા. જ્યારે તેમની પત્નીઓ રીઝવવાથી અનસૂયા માતા રીઝાયા અને જ્યારે કીધું કે અમારા પતિ અમને પાછા આપો, ત્યારે અનસૂયા માતાએ તપોબળથી તેમને પાછા દેવો બનાવી દીધા હતા. અને જે દેવો બનેલા હતા તેમને માગણી કરી હતી કે તમે 3 દેવો મારા ત્યાં પુત્ર તરીકે રહ્યા છો, તો તમારો એક અંશ મને આપતા જાઓ. હું પુત્ર વિહોણી છું, તો તમે મને એક અંશ આપતા જાઓ. ત્યારે બ્રહ્માએ ચંદ્રમા, વિષ્ણુએ દત્તાત્રેય અને શંકરે દુર્વાસા, આ 3 પુત્રોને તેમના ત્યાં જન્મ કરાવ્યો હતો. તેમાંથી સૌથી વધારે ક્રોધી દુર્વાસા છે. તે નાની વાતમાં પણ તે ગુસ્સે થઈ જાય છે. આપણે આગળ જોઈએ તો ક્રોધથી માણસને મતિ સારા કે નરસાનો ભેદ કરી શકતી નથી. તેથી તે આંખવાળો હોવા છતાં પણ અંધ જ બની રહે છે. માનવના મનમાં પ્રગટતા ક્રોધથી શરીરમાં શીશી પ્રતિક્રિયા થાય છે. તે અને ક્રોધને લીધે આવી પડનારા દુષ્પરિણામો તરફ અહીં અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. ક્રોધાંત માણસ આંખો હોવા છતાં કઈ બાબતોને જોઈ શકતો નથી, તેનું વર્ણન કરીને ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠમાં સરસ રીતે આપવામાં આવ્યો છે. પાઠનું નામ છે ચક્ષુમાન અંધ એવ. આંખો હોવા છતાં અંધ જ છે. આપણે આગળ જોઈએ. અતઃ તામ તથા શપ્તા સરસ્વતી દ્રષ્ટવા પિતામહો મંગલપટેનેવ સ્વરેણ આશાહ પુરીયન સુધીરમ દુર્વાસ ઉવાચ. અથમ એટલે કે હવે
તથા તે પ્રમાણે શતાપ એટલે શ્રાપ પામેલી શાપિત સરસ્વતી એટલે કે સરસ્વતીને જોઈને દ્રષ્ટવા એટલે જોવું, પિતામહ એટલે કે બ્રહ્માજી, મંગલ પટેનેવ સ્વરે એટલે કે નગારા જેવો, મંગલકારી નગારા જેવો, સ્વરે એટલે અવાજ વડે, મંગલકારી નગારા જેવા અવાજ વડે, આશાપુર્યન એટલે કે દિશાઓને ભરી દેતા, સુધીરમ એટલે ગંભીરતાપૂર્વક, દુર્વાસમ ઉવાચ એટલે દુર્વાસાને કહ્યું. અનુવાદ જોઈએ. હવે તે સરસ્વતીને તે પ્રમાણે શાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારાના જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. બ્રહ્મન ન ખલુ સાધિ સેવિતોહમ પંથ એનાસી પ્રવૃત્તહમ. બ્રહ્મન એટલે હે બ્રાહ્મણ. બ્રહ્માએ દુર્વાસાને માટે આ વાક્ય કહ્યું છે, સંબોધ્યું છે. હે બ્રહ્મન, સાધુ સેવિત એટલે કે સજ્જનો દ્વારા આચરવામાં આવેલો, પંથા એટલે માર્ગ, રસ્તો, એનાસી પ્રવૃત્ત જેના પર તમે ચાલો છો. એનાસી પ્રવૃત્ત એટલે કે પ્રવૃત્ત થવું. એટલે કે હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલો છો. ન ખલું એટલે આ યોગ્ય નથી એમ. એટલે કે બ્રહ્મા શું કહે છે કે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી એમ જેના પર તમે ચાલો છો. નિહંતેશ પરસ્તાત. નિહંતેશ એટલે કે હણી નાખો, પરસ્તાત એટલે પાછળથી, પાછળથી હણી નાખે છે. તમે જે રસ્તા ઉપર ચાલો છો એ રસ્તો પાછળથી માણસને હણી નાખે છે. અહીંયા સંધિ છૂટી પડે છે, નિહંતી વત્તા એષઃ. ઇન્દ્રિયસ્વર સમુત્થાપિતમ હિ રજઃ કલુષયતિ દ્રષ્ટિમ અનક્ષજિતામ. ઇન્દ્રિયસ્વ સમુસ્થાપિત. ઇન્દ્રિય સમુસ્થાપિત એટલે કે ઇન્દ્રિયો વડે, સમુસ્થાપિત એટલે કે ઉડાડવામાં આવેલી, રજ એટલે ધૂળ, ઇન્દ્રિયો રૂપી ગોળાઓ દ્વારા ઉડાડવામાં આવેલી ધૂળ. કલુષયંતી. કલુષયંતી એટલે મલિન કરે છે, મલિન કરે છે. દૃષ્ટિમ એટલે દ્રષ્ટિને, અનક્ષજિતા એટલે કે ચંચળ આંખોવાળોની, જે ચંચળ આંખોવાળાની દ્રષ્ટિ છે તેને મલિન કરે છે અથવા ખરાબ કરે છે. શું કહે છે? ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. એટલે બ્રહ્મા દુર્વાસાને કહે છે કે તમારી ઇન્દ્રિયો છે જે ઘોડાના વેગ જેટલી દોડે છે એટલી ફાસ્ટ દોડે છે, એનાથી જે રજકરણ એટલે કે જે ધૂળ ઉડે છે તે આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન દૂષિત કરે છે. એવું બ્રહ્માજી દુર્વાસાને કહે છે કે તમારી ઇન્દ્રિયોને કાબૂ રાખો એમ. તમે ગુસ્સો બહુ કરો છો તો તમારી ઇન્દ્રિયોને કાબૂ રાખો. તમે ઇન્દ્રિયોને કાબૂમાં રાખશો તો તેનાથી જે રચકણો, જે ઇન્દ્રિયોના જે ઇન્દ્રિયો છે તેને મજબૂતાઈ મળશે એમ, અને તેની બહુ દૂર ઉડશે નહીં એમ, ઘોડાના જેટલી વેગ પકડશે નહીં એમ. કિયત દૂરવા ચક્ષુરીક્ષતે. કિયદ એટલે કેટલું, ચક્ષુરીક્ષતે એટલે કે આંખ જુએ છે અથવા કેટલું દૂર જુએ છે આંખ, આંખ કેટલું દૂર જુએ છે. વિશુદ્ધા હિ ધિયા પશ્યંતિ કૃતબુદ્ધય સર્વાન અર્થાન અસતઃ સતોવા. વિશુદ્ધ એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે, ધિયા પશ્યંતિ એટલે જોવું, કૃતબુદ્ધ એટલે કે શુદ્ધ બુદ્ધિવાળાઓ, સર્વાન એટલે કે બધા જ, અર્થાન એટલે કે ખોટા, અસત એટલે કે ખોટા, અને સતો એટલે સાચા. એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે જે શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા જ ખોટા કે સાચા વિચારોને જુએ છે. અર્થાત એટલે કે બધા જ, એનો અર્થ એવો છે કે જે શુદ્ધ બુદ્ધિવાળા છે તે જ શુદ્ધ બુદ્ધિવાળાઓને જુએ છે. જેની બુદ્ધિ શુદ્ધ નથી તે બીજા શુદ્ધ બુદ્ધિવાળાઓને જોઈ શકતા નથી એમ. એવું બ્રહ્માજી કહેવું છે કે જે શુદ્ધ બુદ્ધિ વડે જે શુદ્ધ બુદ્ધિવાળાઓને બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. નિસર્ગ વિરોધિની ચિય પયઃ પાવકયોરી ધર્મ ક્રોધૈરેકત્ર વૃત્તિ. નિસર્ગ વિરોધિની
એટલે કે પ્રકૃતિનો વિરોધ કરનારી અથવા પ્રકૃતિ સ્વભાવની, પ્રકૃતિનો વિરોધ કરનારી. પયપાવકોપયોગી, પયપાવકો એટલે કે પાણી અને આગની જેમ. આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ. ધર્મ ક્રોધેક વૃત્તિ, ધર્મ અને ક્રોધથી એકત્ર વૃત્તિ જેવી હોય છે. આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ છે, પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે. એટલે કે છે જે પ્રકૃતિની વૃત્તિ છે તેવી વૃત્તિ નથી, એમ કે તમારી જે આ બુદ્ધિ છે, તમારા જે ગુણો છે તે પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ છે. જેમ પાણી અને આગ સાથે રહી શકતા નથી તેમ ધર્મ અને ક્રોધ એક સાથે રહી શકતા નથી, તેવું કહેવા માગે છે. એટલે કે આ બંનેની એકત્ર વૃત્તિ જેવી હોય છે. અલોક્યમ પહાય કથમ તમસી નિમજસ. અલોક્યમ પહાય, અલોક્યમ એટલે પ્રકાશને, અપહાય એટલે કે છોડીને, પ્રકાશને છોડીને, કથમ એટલે કેમ, તમસી એટલે કે તમે, નિમ્નજસી એટલે કે અંધકારમાં ડૂબી રહો છો. તમસી એટલે અંધકારમાં, નિમ્નજતી એટલે ડૂબી રહો છે. પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહો છો, એવું બ્રહ્માજી દુર્વાસાને કહે છે, એમ કે તમે પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહો છો. ક્ષમાહી મૂળ સર્વ તપસામ, ક્ષમાહી એટલે કે ક્ષમા કરવું જ, મૂળ એટલે કે બધા જ પ્રકારનું મૂળ, સર્વ તપસા એટલે કે તપસ્વીઓનું મૂળ છે. ખરેખર ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. પરદોષ દર્શનક્ષા દૃષ્ટિરીવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષ પશ્યંતિ. પરદોષ રક્ષા એટલે કે બીજાના દોષો જોવામાં નિપુણ. કુપિતા બુદ્ધિ એટલે કે કુપિત ગુસ્સે થયેલી બુદ્ધિ. ન તે આત્મદોષ પશ્યંતિ તે તમારા પોતાના દોષને જોતી નથી. આત્મદોષ એટલે પોતાના દોષ, પશ્યંતિ એટલે જોવું એમ. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિ જેમ ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. શું કહે છે, એમ કે તમે બીજાના દોષો જોવામાં મલિન થયા છો એટલે કે નિપુણ થયા છો, એટલે તમારી બુદ્ધિ તમારા જે પોતાના દોષો છે તેને તમે જોઈ શકતા નથી એમ. બીજાના દોષો જોવા કરતાં પહેલાં પોતાના દોષો જુઓ એમ. ત્વમ મહાતપો ભારવે વધિકતા કપુરોભાગીત્વમ. ત્વમ એટલે કે ત્વમ મહાતપો એટલે કે ભારે તપના કારણે, મહાન તપના ભારને વહન કરવાની શક્તિ. કપુરોભાગીત્વમ એટલે કે બીજાના દોષો જોવાની વૃત્તિ. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં બીજાના દોષ જોવાની વૃત્તિ. એટલે કે બ્રહ્માજી એવું કહે છે એમ કે તમારામાં એમ કે કેટલા મોટા તપનું ભાર વહન એટલે કે તેમાં તમારી શક્તિ છે એમ કે વધારે વહન ઊંચો કરી શકવાની શક્તિ છે, અને બીજી ક્યાં બીજાના દોષ જોવાની વૃત્તિ રાખો છો એમ. અતિરોષણ ચક્ષુમાન અંધ એવ. અતિરોષ એટલે કે અતિરોષ ભરાયેલો, અત્યંત ક્રોધ થયેલો, ચક્ષુમાન અંધ એવ એટલે કે માણસ આંખોવાળો હોવા છતાં અંધ જ છે. ફકરાનો અનુવાદ જોઈએ તો, હવે તે સરસ્વતીને શ્રાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારા જેવા સ્વર વડે બધી જ દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક કહ્યું, દુર્વાસાને કહ્યું, હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલો છો, એ પાછળથી હણી નાખશે. ઇન્દ્રિયોરૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળોની દ્રષ્ટિને મલિન કરી નાખે છે, અથવા આંખ કેટલું દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધ એકત્ર વૃત્તિ જેવી હોય છે. પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો. ખરેખર ક્ષમા ही બધી તપસ્યાઓનું મૂળ છે. બીજાના દોષો જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યના દોષ જોવાની વૃત્તિ. અતિશય રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં આંધળો જ છે. એટલે કે બ્રહ્માજી દુર્વાસાને સમજાવે છે કે તમે
આ સજ્જનો દ્વારા આચરવાનો રસ્તો નથી. એમ તમે જે રસ્તા ઉપર ચાલો છો તે તમે પાછળથી તમે નષ્ટ થઈ જશો એમ. એટલે કે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો એમ. જેમ ઘોડાઓ પોતાનો વેગ પકડે છે એમ તમારી ઇન્દ્રિયો પણ વેગ પકડે છે. અને જે ઘોડાઓ વેગ પકડી અને જે દોડે છે તેનાથી રજ ઉડે છે એમ. એટલે કે ધૂળ ઉડે છે. અને જે ચંચળ આંખોવાળા હોય, જેની આંખો સ્થિર ન હોય, તે ચંચળ આંખોવાળાની દૃષ્ટિને દૂષિત કરી નાખે છે. એટલે કે કેટલું દૂર જોઈ શકો છો તમે. શુદ્ધ બુદ્ધિવાળા હોય તે શુદ્ધ બુદ્ધિવાળાઓને જ ખોટા કે સાચા વિષયોને જુએ છે. જો જેની બુદ્ધિ શુદ્ધ હોય તો જ તે સામેવાળી બુદ્ધિ શુદ્ધ છે તેવી સાચું અને ખોટું જોઈ શકે છે. જો જેની બુદ્ધિ શુદ્ધ ન હોય તે સામેવાળાની બુદ્ધિ પણ અશુદ્ધ જ માનતો હોય છે. આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ છે. તમે એને છોડી દો એમ. જેમ પાણી અને આગ એકસાથે ન રહી શકે તેમ ધર્મ અને ક્રોધ પણ એકસાથે રહી શકતા નથી એમ. પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી જાઓ છો? તમે પ્રકાશમાં છો તો તમે પ્રકાશને છોડીને અંધકારમાં કેમ ડૂબી જાઓ છો ક્રોધના કારણે? એટલે કે તપસ્વીઓ તો ક્ષમા કરે જ તપસ્યાનું મૂળ કારણ હોય છે. અને બીજાના દોષો જોવામાં નિપુણ થયેલી તમારી બુદ્ધિ, પોતાની ક્રોધી બુદ્ધિ પોતાના દોષને જોતી નથી. કાં તમે મહાન તપનો ભાર વહન કરનારા અને ક્યાં બીજાના દોષ જોવાની વૃત્તિ? તમારામાં અતિશય રોષને ભરાયેલો માણસ આના કારણે આંખોવાળો હોવા છતાં પણ આંધળો જ ગણાય છે. નહીં કોપ કલુષિતા વિમૂર્ષિમતી કર્તવ્યમ કર્તવ્યવા. નહીં કોપ કલુષિતા એટલે કે કોપથી મલિન થયેલી, નહીં વિમૂર્ષિતા એટલે કે વિચારતી નથી એમ. ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ ક્યારેય વિચારતી નથી. કર્તવ્યમાં કર્તવ્યવા કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યોને. એટલે કે કોપથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. કુપિતસ્ય પ્રથમ અંધકારી ભવંતી વિદ્યા તતો ભુકુટી. કુપિત એટલે ગુસ્સે થયેલી, પ્રથમ એટલે પહેલી વિદ્યા, અંધકારી ભવંતી એટલે કે નાશ પામે છે, પહેલાં આંધળી બની જાય છે. અંધકારી ભવંતી એટલે કે આંધળી બની જાય છે. તતો ભુકુટી પછી ભમરમાં એટલે કે ગુસ્સે થયેલાની પહેલાં વિદ્યા આંધળી બની જાય છે અથવા નાશ પામે છે. પછી તેની ભમરમાં પણ આદ્રો ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદ ચરમચક્ષુ. આદ્રો એટલે કે શરૂઆતમાં, ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયોને, રાગ એટલે કે આસક્તિ એમ લાલાશ, સમાસ્કંદંતી એટલે કે આક્રમણ કરે છે અથવા ઘેરી વળે છે. શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે અથવા ઘેરી વળે છે. ચરમચક્ષુ ત્યાર પછી આંખને, ચરમ એટલે છેવટે, છેલ્લું, પછીનું, ચક્ષુ એટલે નેત્ર, પછી આંખને આરંભે તપોગલંતી પશ્ચાદ સ્વેદ સલીલમ. આરંભે એટલે કે શરૂઆતમાં, પહેલાં તપોગલંતી એટલે કે તપ ગળી જાય છે, બળી જાય છે. પશ્ચાત એટલે કે તે પછી, સ્વેદ સલીલમ એટલે કે પરસેવો વહે છે. પહેલાં તપ ગળી જાય છે પછી પરસેવો વહે છે. પૂર્વમ અયશ સ્ફુરંતી અનંતરમ અધર. પૂર્વમ એટલે પહેલાં, અયશ એટલે અપયશ, સ્ફુરંતી એટલે કે થાય છે એમ, પહેલાં અપયશ મળે છે. ત્યાર પછી અધરમ નીચલો હોઠ ફરકે છે. અધર એટલે નીચલો હોઠ. ત્યાર પછી નીચલો હોઠ ફરકે છે. શું કહેવા માગે છે એમ? કોપથી મલન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની પહેલાં વિદ્યાનો નાશ પામે છે, પછી તેની ભ્રમર ફરકે છે. શરૂઆતમાં ઇન્દ્રિયો આસક્ત બને છે અને ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે. ત્યાર પછી આંખને પહેલાં તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. પહેલાં અપયશ મળે છે અને પછી નીચલો હોઠ ફરકે છે. એટલે કે બ્રહ્માજી કહે છે એમ કે ગુસ્સાથી આપણી બુદ્ધિ મલિન થઈ જાય છે એમ, એટલે કે ખરાબ થઈ જાય છે એમ, કે શું કરવું અને શું ન કરવું તેનો આપણને વિચાર રહેતો નથી. અને વધારે ગુસ્સો કરવાથી આપણી વિદ્યા હોય જે તેનો નાશ થાય છે. પછી આપણી ભમરો, જ્યારે વિદ્યાનો નાશ થાય છે ત્યારે માણસ પાગલ બની જતો હોય છે, એટલે કે તેની ભમરો ફરકતી રહે છે. શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે.
જે આપણી આસક્તિઓ છે તે ઇન્દ્રિયો પર આક્રમણ કરી જાય છે કે કઈ કઈ ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી છે તેનું આપણને ધ્યાન રહેતું નથી. ત્યાર પછી આંખને, ઇન્દ્રિયોને તો દૂર કરી દે છે, પછી આપણી આંખને પણ તે નાશ પામે છે. પહેલાં તપ ગળી જાય છે, જે આપણું તપબળ છે તે બધું જ બાળી નાખે છે, અને પછી પરસેવો વહે છે, અને પહેલાં અપયશ અને પછી નીચલો હોઠ ફરકે છે. અપયશ મળવાથી, જે આપણી બદનામી થવાથી આપણો નીચલો હોઠ ફરકતો રહે છે. કથલોક વિનાશાય તે વિષપાદ પરસેવ જટાવલ્કાની જાતાની. કથ એટલે કે કેમ, લોક વિનાશાય એટલે કે લોકોના વિનાશ માટે, વિષપાદ પરસેવ, વિષપાદ પરસેવ એટલે કે લોકોના વિનાશ માટે તમારા જટાઓ, જે વિષપાદ પરસેવ એટલે કે ઝેરના ઝાડ જેવા, જટાવલ્કાની એટલે કે જટા અને વલ્કલના વસ્ત્રો, જાતાની એટલે કે થઈ જાય છે, જાય છે, થયા છે, એવું અર્થ છે. કથલોક વિનાશ એટલે કે કેમ લોકોના વિનાશ માટે, વિષપાદ પરસેવાય એટલે કે ઝેરના ઝાડ જેવા, જટાવલ્કાની એટલે કે જટા અને વલ્ક વસ્ત્રો, થઈ જાતાની એટલે થઈ જાય છે, લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. કથમ એટલે કેમ, એટલે કે બ્રહ્માજી એવું કહે છે એમ કે લોકોનો વિનાશ માટે તમારા જટા, જે બ્રાહ્મણોને રાખે છે જટા, અને વલ્કલો એટલે કે બ્રાહ્મણ વસ્ત્રો વલ્કલ પહેરે તે વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. અનુચિતા ખલુ યસ્ય મુનિવેશસ્ય હાર્યષ્ટિરીવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ. અનુચિતા, ખલુ એટલે ખરેખર, અનુચિતા એટલે કે અયોગ્ય, અસ્ય મુનિવેશ્યસ્ય એટલે કે મુનિવેશમાં, હાર્યષ્ટિરીવ એટલે કે હારમાળા જેવી, વૃત્તમુક્તા એટલે કે સદાચાર રહિત, ચિત્તવૃત્તિ એટલે કે હંમેશા મનોવૃત્તિ અનુચિત થઈ જાય છે. એટલે કે અનુચિતા એટલે કે અનુચિત થઈ જવી, ખલુ એટલે ખરેખર, અસ્ય એટલે કે આ, મુનિવેશની એટલે કે મુનિવેશની, હારમાળામાં, હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. શું કહે છે કે ખરેખર મુનિના વેશમાં તમારી આ હારમાળા સદાચાર રહિત અને મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. શૈલુષ ઇવ વૃથ્થા વહસી કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપસા કલ્પમ. શૈલીષુ એટલે કે શૈલુષ ઇવ એટલે કે નટની જેમ, વૃથ્થા વહસી એટલે કે તું વ્યર્થ વહન કરે છે, કૃત્રિમ એટલે કે કૃત્રિમ, ઉપશમ શૂન્યમ એટલે કે શાંતિ વિહોણા, ચેતસા એટલે મન. એટલે કે બ્રહ્માજી કહે છે કે તમે નટની જેમ વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. એટલે કે નટ, જ્યારે જે નટ હોય છે તે પોતાના અલગ અલગ વેશો ધારણ કરી અને તે કાર્ય કરતા હોય છે. એટલે કે કૃત્રિમ શાંતિ વિહોણા એટલે કે શાંતિ તમારા કૃત્રિમ રીતે તમે શાંતિ વગરના થઈ ગયા છો અને તપસ્વીના વેશને વહન કરો છો. એક જેમ નટ પોતાનો વેશ બદલે એમ તમે પણ પોતાનો વેશ બદલો છો એમ. અલ્પમપી ન તે પશ્યામી કુશલ જાતમ. અલ્પમપી એટલે કે થોડીક, કુશલમ જાત એટલે કુશળતાનો સમૂહને એટલે કે શાણપણનો થોડાક અંશનો પણ, ન તે પશ્યામી એટલે કે તમારામાં જે શાણપણ છે, ડાયાપણું છે તે હું જોઈ શકતો નથી એમ. ન પશ્યંતી એટલે કે જોવું, હું તમારામાં થોડીક પણ જે કુશળતા છે, જે કુશળતાનો સમૂહ છે અથવા જે ડાયાપણનો ગુણ છે તે હું જોઈ શકતો નથી એમ. શું કહે છે બ્રહ્માજી એમ, લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. એટલે કે તમે તપસ્વી છો એમ, તમે લોકોનો વિનાશ કરે એવા ઝેરનું જે ઝાડ હોય તેના જેવા કેમ થઈ ગયા છો એમ, તમે લોકોનો વિનાશ કરવા કેમ બેઠા છો એમ. ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. તમારામાં હું શાણપણનો જરાય એટલે જેટલો અંશ પણ જોતો નથી એમ.
એટલે કે તમે ડાયા છો, તમે બુદ્ધિશાળી છે એવો હું થોડોક પણ અંશ તમારામાં જોતો નથી એમ. અને જેમ નટ પોતાના નૃત્ય વખતે અલગ અલગ વેશ ધારણ કરે છે, એમ તમે પણ તપસ્વીના વેશમાં તે નટના કૃત્રિમ શાંતિ વિહોણા થઈ ગયા છો એમ. એટલે કે નટની જેમ તમે પણ અલગ અલગ વેશ ધારણ કર્યા છે. ખાલી એક મુનિનો વેશ જ રાખ્યો છે, બીજું બધું તો તમે નટની જેમ જ કાર્ય કર્યું છે એવું બ્રહ્માજી સમજાવે છે એમને. સ્વાધ્યાય જોઈએ તો અધુલિખિતમ વિકલ્પેવ સમુચિતમ ઉત્તરચુનુતમ ઇન્દ્રિયાશ્વર સમુત્થાપિતમ રજઃ કિમ કલુષ્યતિ. તો ઇન્દ્રિયોનાથી ઘોડાની જેમ દોડતા રજ ઉડે છે તો શું દૂષિત થાય છે? તો દૃષ્ટિ. કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યંતી. કુપિતા બુદ્ધિ એટલે કે ક્રોધી બુદ્ધિ શું જોઈ નથી શકતી? તો આત્મદોષમ એટલે કે પોતાના દોષો. કુપિતસ્ય સ્વેદ સલિલમ પૂર્વ કિમ ગલંતી. પરસેવા પહેલાં શું ગળી જાય છે? તો તપ. કુપિતસ્ય પૂર્વમ અયશ્ય ખાલી જગ્યા અનંતરમ અધરહ. તો સ્ફૂર્તિ. કુપિતની પહેલાં અપયશ મળે છે અને પછી પહેલો હોઠ નીચેલો હોઠ ફરકે છે. શૈલુષ ઇતિ શબ્દ ક અર્થ. તો શૈલુષ ઇતિ શબ્દનો અર્થ થાય છે નટ. વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ ક્રીડશ ઇવ. તો હાર્યષ્ટિ હારમાળા જેવી. એક વાક્યને સંસ્કૃત ભાષામાં ઉત્તર હતો. કૃતબુદ્ધ કથ પશ્યંતી. તો કૃતબુદ્ધ વિશુદ્ધયા ધિયા સર્વાન અર્થાન અસત સતો વા પશ્યંતી. સર્વાન એટલે કે બધાના અર્થાત એટલે કે સાચા અને ખોટાનો ભેદ જાણી શકતો, જોઈ શકતો નથી. ધર્મ ક્રોધો એકત્ર વૃત્તિ ક્રીડશ. તો ધર્મ ક્રોધો એકત્ર વૃત્તિ પય પાવકયો ઇવ નિસર્ગ વિરોધીની અસ્તિ. ધર્મ અને ક્રોધ કેવી વૃત્તિ છે? એટલે કે પાણી અને આગ જેવી અને પ્રકૃતિના વિરોધીની બુદ્ધિ છે. કોપ કલુષિતા મતિ કિમ ન વિમૂર્ષતિ. તો કોપ કલુષિતા મતિ કાર્યમ અકાર્યમ વા ન વિમૂર્ષતિ. મુનિવેશસ્ય કા અનુચિતામ. તો મુનિવેશસ્ય હાર્યષ્ટિ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ અનુચિતા. ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવંતી. તો ક્રોધાંધસ્ય વિદ્યા અંધકારી ભવંતી. ક્રોધના અંત પછી શાનો અંધકાર થાય છે? તો વિદ્યાનો. દુર્વાસા ક્રીડશેવ ચેતસા તાપસ્સા કલ્પ વહતી. તો દુર્વાસા શૈલુષ ઇવ વૃથા કૃત્રિમ અપશમ શૂન્યન ચેતસા તાપસ્સા કલ્પ વહતી એમ. એટલે કે દુર્વાસા નટની જેમ કૃત્રિમ શાંતિઓના મનથી તપસ્વીના વેશને વહન કરે છે. સમાસ પ્રકાર લિખત મંગલપટેહેન. તો કર્મધારય સમાસ. સાધુ સેવિતા તૃતીય તત્પુરુષ સમાસ. કૃતબુદ્ધય તો બહુર્વિહી સમાસ. કોપ કલુષિતા તો તૃતીય તત્પુરુષ સમાસ. ધર્મ ક્રોધય તો ઇત્તરે દ્વંદ સમાસ. વિષપાદપસ્ય તો ઉપપદ તત્પુરુષ સમાસ અથવા ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ થઈ શકે છે. સંધિ વિચ્છેદ કુરુત. સાધુ સેવિતોહમ. તો સાધુ સેવિતઃ વત્તા અયમ. ચક્ષુરીક્ષતે. તો ચક્ષુઃ વત્તા ઈક્ષતે. તતો ભ્રુકુટી. તો તતઃ વત્તા ભ્રુકુટીઃ. અંધ એવ. તો અંધઃ વત્તા એવ. રેખાંકિત પદાના સ્થાને પ્રકોષ્ઠં ઉચિતમ પદચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. પિતામહ સુધીરમ ઉવાચ. ક સુધીરમ ઉવાચ. ગંભીરતાથી કોણ બોલે છે? તો પિતામહ. આરંભે તપો ગલંતી. તો કદા તપો ગલંતી ક્યારેય તપ બળી જાય છે. કુપિતસ્ય મતિ કર્તવ્ય ન વિમૂર્ષતિ. કઈ વૃત્તિ કસ્ય મતિ કર્તવ્યમ ન વિમૂર્ષતિ. તો કઈ બુદ્ધિ. કુપિતા બુદ્ધિ આત્મદોષ ન પશ્યંતી. કેવી બુદ્ધિ આત્મદોષ ન જોઈ શકતી એમ. ક્રીડશ બુદ્ધિ આત્મદોષ ન પશ્યંતી. માતૃભાષાએ ઉત્તર હતો. દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો? શા માટે? પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા ત્યારે તે બીજા મુનિ સાથે લડી પડ્યા અને મંત્રગાનમાં ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમને સરસ્વતીને મૃત્યુલોકમાં અવતાર ધારણ કરવાનો શ્રાપ આપ્યો.
ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે. ધર્મ સાથે ક્રોધનું હોવું એ એકબીજાના સ્વભાવથી વિરુદ્ધ છે. એ જ રીતે પાણી સાથે આગ આવે તો આગ બુઝાઈ જાય, આમ પાણી અને આગ સાથે હોય તે પ્રકૃતિની વિરુદ્ધની બાબત છે. બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે. નટ મનથી અશાંત હોય તો પણ તે કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે. તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળો હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે. દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે? શા માટે? દુર્વાસા મુનિના જટાવલ્કલ એક મુનિને શોભે તેવા લોકોને શાંતિ આપનારા નથી, તે લોકોનો વિનાશ કરનારા ઝેરના ઝાડ જેવા બની ગયા છે. દુર્વાસાના મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અયોગ્ય થઈ ગઈ છે. બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો પિતામહ બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની જેમ ક્રોધી બુદ્ધિ પોતાના દોષને જોતી નથી. મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષો જોવાની વૃત્તિ વચ્ચે ઘણું અંતર હોય છે. અતિશય ગુસ્સે થયેલો મનુષ્ય આંખો હોવા છતાં અંધ જ છે. આથી તમારે સરસ્વતીને ક્ષમા આપવી જોઈએ. ક્રોધની શારીરિક અસરો નીચેના પર ટૂંક નોંધ લખવાની છે. ક્રોધની શારીરિક અસરો ઉપર તો જવાબમાં લખવાનું છે. હર્ષચરિતમાં કવિવર બાણભટ્ટ ક્રોધના લક્ષણો અને તેની શારીરિક અસરોની વાત કરી છે. ક્રોધ એવો મનનો વિકાર છે કે તેનાથી બુદ્ધિશાળી મનુષ્યની પણ બુદ્ધિ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મોને સમજી શકતો નથી. ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે, પછી તેની ભમરમાં ફરક પડે છે. પહેલાં આસક્તિ ઇન્દ્રિયો પર હુમલો કરે છે. ક્રોધ કરનારનું પહેલાં તપ ગળી જાય છે અને પછી પરસેવો વહેવા લાગે છે. ક્રોધી વ્યક્તિનો અપયશ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો નીચલો હોઠ ફરકે છે અને શરીરના અન્ય અંગો કાપવા લાગે છે. બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શ્રાપનો ઉલ્લેખ કર્યો છે. અહીં પછી બ્રહ્માજીએ દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા ત્યારે તેઓ અન્ય મુનિ સાથે લડી પડ્યા અને સામગાનમાં તેમની ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસા ગુસ્સે થઈને સરસ્વતીને શ્રાપ આપ્યો. બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાનું મૂળ છે. તેમને દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની જેમ ક્રોધી બુદ્ધિ પોતાના દોષને જોતી નથી. ગુસ્સાવાળો મનુષ્ય આંખોવાળો હોવા છતાં અંધ જ છે. આથી તમારે સરસ્વતીને ક્ષમા આપવી જોઈએ. યથા યોગ્ય સંયુજ્ય પૂર્ણ વાક્ય રચયતમ. આરંભે તપો ગલંતી આદ્રો ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદંતી. પ્રથમ અંધકારી ભવંતી વિદ્યા પૂર્વશ અપયશ સ્ફુરતી. તે જોડકા આપેલા છે, તેને આપણે જવાબો જોઈએ. તો આરંભે તપો ગલંતી તો પશ્ચાત સ્વેદ સલિલમ. આદ્રો ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદંતી તો ચરમ ચક્ષુ. પ્રથમ અંધકારી ભવંતી વિદ્યા તતો ભ્રુકુટી. પૂર્વમ અયશ સ્ફુરતી તો અનંતરમ અધ્ધરઃ. પહેલાં યશ જાય છે, અપયશ મળે છે અને પછી નીચેનો હોઠ ફરકે છે. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. ક્રોધથી દૂર રહેવા બોધ આપતી વિવિધ સૂક્તિઓ કે કહેવતો એકઠી કરવાની વાત કરવામાં આવેલી છે આપણી પ્રવૃત્તિ ચોપડીમાં. દુર્વાસા મુનિ અંગેની અન્ય કથાઓની માહિતી મેળવો. તમારે પણ દુર્વાસા મુનિ વિશે અન્ય કથાઓ જાણવાની છે. તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.